નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞા ગઢવી. આપના માટે લાવી છું ઝવેરચંદ મેઘાણી સંપાદિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2ની વાર્તા, જેનું શીર્ષક છે એક તેતરને કારણે. પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેગા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાડમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો. તે સોળંકી કહેવાયો. 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો. તે ચહુબાણ એટલે કે ચૌહાણ કહેવાયો. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી મારની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર્યો તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડા પર ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું ને થરપાકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ના હોય. માલધારી રાજા પોતાના માલ ચારીને ગુજારો કરતા. નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા. રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા. રૈયતની સાથોસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ અંગ પોરસ રસણે અમૃત, ભુજ પરચો રજભાર, સોઢાવણ સૂઝે નહીં, હોય નવડદાતાર. જેનો અર્થ થાય છે કે સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું. બાપુ રત્નુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ માં જોંબાઈ હજુ બેઠા હતા. માં જોંબાઈને 4 દીકરા હતા: આખોજી, આસોજી, લગધીરજી અને મુંજોજી. માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા. સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે? માટે આખોજી બોલ્યા, ભાઈ લગધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીં રહેશું. લગધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા. ત્યાંમાં જોંબાઈ બોલે, બાપ, આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે? માટે હુંય સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા રસ્તે ચારતા દર મજલે મુકામ કરતા ચાલી નીકળ્યા. પણ લગધીરજીને તો નીમ હતું કે રોજ પોતાના ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ પ્રભાતે જ્યાં મોલણ પડ્યું હોય ત્યાંથી લગધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવના દર્શન કરે. ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું. 1 પહોરના 2 પહોર, 4 પહોર ને પછી તો 2 દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લગધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે.
એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે તો તને એક પ્રતિમા જડશે. એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે. રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહીં, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે. બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવરાજની પ્રતિમાને માતા જોંબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરો જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે કેવો છે એ પાંચાળ દેશ? કંકુવર્ણી ભૂમકા સર્વો સાલે માળ, નરપટાધર નીપજે ભોય દેવકો પાંચાળ. એનો અર્થ થાય છે કે એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે અને દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે. બુઢે વસ્તરે ગોરિયા પગપિંડીનો તાલ, પનઘટ ઉપર પરવરે પડ જોવો પાંચાળ. એનો અર્થ થાય છે કે પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એમનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે. ઓદરથી ઉરે સરસ નાક નેણનો તાલ, ચાર હાથનો ચોટલો પડ જોવો પાંચાળ. એનો અર્થ થાય છે કે જેવા રૂપાળાએ ગોરીઓના ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે, તેથી વધુ રણિયામણા એના નાક અને નેણ છે, માથે લાંબો ચોટલો છે. નરનારી બંને ભલા કદી ના આંગણ કાળ, આવેલને આદર કરે પડ જોવો પાંચાળ. આછા પાણી વીરડે ધરતી લાંપડિયાળ, સરભર્યા સારસ લવે પડ જોવો પાંચાળ. જેનો અર્થ થાય છે કે જેની ધરતી લાંપડ એટલે કે કાંટાવાળા ઊંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાડીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીવે છે, જેના ભરપૂર સરોવડામાં સારસ પક્ષીઓ કિલ્લોલ કરતા હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે. નદી ખડકે નિઝરણા મલપતા પીએ માલ, ગાડે કસુંબા ગોવાળિયા પડ જોવો પાંચાળ. એનો અર્થ થાય છે કે જ્યાં નદીઓ અને ઝરણાઓ ખડખડ વહી રહેલ છે, જ્યાં માલધારીઓના માલ એટલે કે ગાયો ભેંસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીવે છે, જ્યાં ગોવાળ લોકો અફેણના કસુંબા ગાડીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. ઠાંગો માંડવ ઠીક છે કદી ના આંગણ કાળ, ચાર પગા ચરતા ફરે પડ જોવો પાંચાળ. જેનો અર્થ છે કે જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગર છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગા જાનવરો ફરે છે, એવો એ પાંચાળ દેશ છે. તાતા તોરિંગ મૃગગુદણા લીલા પીળા લાલ, એવા વછેરા ઉછરે પડ જોવો પાંચાળ. જેનો અર્થ છે કે જ્યાં હરણા જેવી ફાળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે. કુકડ કંધા મૃગકુદડા શત્રુને હૈયે સાલ, નવરંગ તોરિંગ નીપજે પડ જોવો પાંચાળ. એનો અર્થ થાય છે કે જ્યાં કુકડા જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે. કડકોડી ફળ લીંબોડી વનસ્પતિ હરમાળ, પણ નરપટાધર નીપજે ભોય દેવકો પાંચાળ. જેનો અર્થ થાય છે કે કુળમાં જુઓ તો ઘણું ખરું કોળીના જ કુળ વસે છે, એટલે કે કોળીઓની સંખ્યા બહુ મોટી છે. ફળમાં લીંબોડી બહુ થાય છે અને વનસ્પતિની હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષો પાકે છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે. ચાલતા ચાલતા એક દિવસ એ રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીને બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડા ચસક્યા નહીં. નાડા બાંધી બાંધીને રથ તાણ્યો, પણ નાડા તૂટી ગયા. લગધીરજીએ પોતાની પાઘડીનો છેડો ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થંભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું,
પણ આ નદીને અધગાડે કંઈ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાં તો આરસ પહાણની ભોં હોય તેમ રથ રડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાઓ, ઘેટાં ને ઊંટ બધા પોતાના ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાળા તોડિયું એ નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વરી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો એ મુલક છે. નાના ભાઈ મુંજાજીને હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવડ નાખી, બગલમાં લગામ દબાવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવ ભીની બે મોટી આંખો, અને હજુ તો ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો. જોતા તો એક જુગની જૂની ઓળખાણ હોય તેમ એ પરમાર પુત્ર વિશળદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે એ પૂછ્યા વિના પાધરો રાજાએ સવાલ કર્યો. ચોપાટ રમશો? જેવી મરજી. ઘોડી બાંધી દ્યો. ના રાજ, ઘોડી મારી હેવાય છે, બીજે નહીં બંધાય. એક તરણોય મોંમાં નહીં લે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે. હાસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી. વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો, અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિસળદેવ પૂરો મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી. દુકાળ વર્તવા વસ્તીને લઈ પારકરથી આવ્યો છું, રજા આપો તો માલ ચારીએ. વિસળદેવ બોલ્યા, એ ભોં તો ઉજ્જડ પડી છે, તમે પચાવી પાડી હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી, તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઊભા રહો, એક શરત છે. રોજે રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીની મોયલા પગમાંથી નેવડ છોડી રાંગવાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ રજપૂત, કાંઈ વંકો રજપૂત છે. રજપૂતી આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખોમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું. પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી. ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોડી ટોળી નાખી, પણ અંતરમાં એને ફાડ પડી ગઈ કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હસે નહીં. માડી, સાંભળ્યું કે? શું છે છોડી? આ ઓલ્યો રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ કરી મેલ્યું છે એ બોથડ સોઢાએ. માં, તમે બહુ ભોળા છો. સાચી વાત કહું? એ રજપૂત આવ્યો છે સિંધમાંથી. એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે, એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકોર વિસળદેના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસળદેની ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીનો પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી. રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાણ શોક આવશે. એના રૂવાડા સડસડ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું.
પિયરિયા ચભાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવીને કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઉઠી. મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ હો તો જાઓ, એ કાળમુખા રજપૂતના લબાચા વીંખી નાખો અને મારી મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો. જંગલ તેતર ઉડ્યો, આવ્યો રાજદુઆર, ચભાડ સહુ ઘોડે ચડ્યા, બાંધી ઊભા બાર. તેતર ઘવાણો, બરાબર ઘવાણો. તીરંદાજોએ ચાંસકા કર્યા. કિયો 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 એવી કિલકારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે, તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કડરાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. હાંકો આ પરમારના ઉચાળામાં, કજિયો જગવવાનું બરાબર બહાનું જળશે. એમ બોલતા એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલ તેતરને ઘેરી લઈ સોઢા પરમારના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પડાવમાં દોડ્યો ગયો અને બરાબર જ્યાં માતા જોંબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. મા જોંબાઈએ કિકિયાટા સાંભળ્યા ને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધું. એ લોહી તરબોળ પંખી હૈયા સરખું ચાંપીને પંપાડવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાડતા પંપાડતા કહેવા લાગ્યા, બીમાં મારા બાપ, હવે આઈ મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથરમાં હવે આ તો રજપૂતાણીનો ખોડો છે મારા બચ્ચા. ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોના ઘોડા હમચી ખૂંદતા હતા અને ચભાડો ચાસકી ચાસકા કરતા હતા. અહીં ગયો, એલા અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ માળું? આટલા બધા રીડિયાશિત કરો છો? અહીં બચ્ચરવાળાના ઉચાળા છે, એટલું તો ધ્યાન રાખો ભાઈઓ. અમારો ચોર કાઢી આપો જલ્દી. ચોરી ઉપર શિરજોરી કરો માં. ચભાડોએ તોછડાઈ માંડી. કોણ તમારો ચોર? અમારો શિકાર, જખમી તેતર. સોઢાઓમાં હસાહસ ચાલી. વાહ, રંગ છે તમને. એક તેતર સારું, આટલી બહાદુરી? ત્યાં તો જાપે જોંબાઈ દેખાણા. ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યું, શું છે બાપ? ઈજ અમારો ચોર, ઈજ તેતર, લાવો પાછો. તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો. ભાઈ, વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનું શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગયો સો પે નહીં, રજપૂતારી રીત, મરે તોય મેલે નહીં, ખત્રી હોય ખચીત. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ. હા, અમે ચભાડો છીએ. ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાઓએ તમને ધાવણમાં નથી પાયું બાપ? ચભાડો કોપ્યા. હવે એ બધી વાતો મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો. ભાઈ, તમે ઘર ભૂલ્યા, કહીને માં જોંબાઈએ તેતરને છાતીએ દાબ્યો. તેતરના માથા પર હાથ પંપાડ્યો. તો અમે તમારા લબાચા ફેંકી નાખશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોંબાઈએ કહ્યું, શી ઠાલા ઝેર વાવો છો? અમને પરદેશીઓને શા સાટું સંતાપો છો? કહો તો મારા ઘેટા આપો, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? ચભાડોને તો કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. શમશેર ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાર્યો. મુંજાને માતા કહે, સુણ સોઢાના શામ, દળમાં બળ દાખો હવે, કરો ભલેરા કામ. મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર, ગર્વ ભર્યા
ગુર્જર ધણી આપે નહીં અણવાર. બેટા, એક ચકલું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યા માર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જોતા જાય. વાહ મારી જનની, કહીને મુંજોજી તેગ લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ના. ધ્રુવ ચડે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર, તોય મરડે કઈ મૂડી ધણી, પગ પાછા પરમાર. એનો અર્થ થાય છે કે ધ્રુવનો તારો ચડે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે. પછી તો તે દિવસે સંવંત 1474 સોઢાનો સંગ્રામ, રણઘેલે રતનાવતે, નવખંડ રાખ્યું નામ. જેનો અર્થ થાય છે કે સંવંત 1474 સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્રે નવે ખંડમાં નામ રાખ્યું. વાર શનિચર શુદ્ધ પખે, ટાઢા પૂરજ 30, રણ બાંધે રતનાવતો, ધારણ મુંજો ધીજ. એનો અર્થ થાય છે કે ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવારના રોજ રતનજીના પુત્રે રણ તોરણ બાંધ્યું. માં જુએ છે ને બેટો ઝૂઝે છે એવું કારનું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડોના તીર ભાલા વરસ્યા, પરમારોની ખાગોએ ખપ્પર ભર્યા. અને દિવસ આથમતે તો પડ્યા ચભાડહ 5 સે, સોઢા 27, એક તેતરને કારણે, એક તેતરને કારણે અડ રાખી અખિયાત. એનો અર્થ થાય છે કે 500 ચભાડો કપાઈ ગયા, 7 વીસુ એટલે કે 140 સોઢા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લગધીરજી તો તે વખતે વિશળદેવની ડેલીએ ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લગધીરજીને પણ તે દિવસે ત્યાં ને ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિશળદેવને રાણીએ બોલાવી લીધા. કહ્યું, હવે અહીં બેસો. પણ મહેમાન એકલા બેઠા છે, મહેમાનને એકલા નહીં રાખવું. હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીનો સાથ પકડાવી દઈશ. રાણી, આ શું બોલો છો? ઠીક બોલું છું. એ વાઘરાની દીકરી હારે તમારે પરણવું છે કાં? રાણી, આ શું બોલો છો? તમે આ શી વાત કરો છો? હું બધું જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લગધીરજીને કહે કે ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે, ફરી અહીં આવીશમાં. જબ દઈને લગધીરજી ઘોડી ઉપર પલાણ્યો. પણ ગઢ વડોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજો આડા ફર્યા. મને કોઈ રીતે જવા દ્યો? હા, તારી હાંસલી દેતો જા ખુશીથી, પણ દરવાજે અહીં બજારમાં હું ગરાસિયો ઉઠીને ભોંયે ચાલીશ તો મારી આબરૂ જાશે. દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેબામાં પગની એડી મારી, ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી. લગધીરજી બોલ્યા, લ્યો બા, રામ રામ. રજપૂતોના ઘોડા ને ડોકા બે એક સાથે જ લેવાય, એટલી વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી. ઘણું દોડવા જાય, પણ શું કરે? પગમાંથી લોઢાની નેવડ કાઢતા લગધીરજી ભૂલી ગયો હતો. પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવડ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં 3 ગણું તો હવામાં ઉડવા લાગી. એમ કરતા રસ્તામાં 18-20 હાથનો એક વોકડો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડીએ નેવડ તૂટી ગઈ. રસ્તામાં લગધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ તો માં મુંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરને કારણે મૂંઝો મરે. એ વાત સાંભળીને લગધીરજીની છાતી સવાવેત ઊંચી ચડી. માને કહે, માં, આજ રોવાનું ન હોય, આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે. આજ તમારી કૂખ દીપાવીને મુંજો સ્વર્ગે ગયો. જુઓ માં, જોયું મુંજાનો મોં? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા 4 દીકરા માટે માગજો માડી.
બાપ લગધીર, તારો બાપ સ્વર્ગે સિધાર્યા તે દી આ મૂંઝો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાનું નહીં. આજ તારા બાપની ને મારા વચ્ચે 20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મૂંઝાને સથવારે જ મને રાજી થઈને જાવા દે. ચેહ ખડકાવી માતાજી દીકરાનું શબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોંબાઈ માતાનો પાડ્યો છે. આજ પછી જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાડિયાને પોતાનું કાપડું અડાડીને આવે તો છાતીએ શેડો છૂટે એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લગધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી. તેને લગધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂડી હતું. મૂડીની મમતાથી પરમારે ગામનું નામ મૂડી રાખ્યું. એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની બન્યું. મિત્રો, વાર્તાના અંતમાં આપને હું 3 પ્રશ્નો પૂછીશ. પહેલો પ્રશ્ન, અગ્નિકુંડમાંથી 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો એ કોણ હતો? બીજો પ્રશ્ન, લગધીરજી રોજ વઢવાણ શા માટે જતા હતા? ત્રીજો પ્રશ્ન, ચબાળો સાથેના ધીંગાણામાં કોણ શહીદ થયું? મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો. ધન્યવાદ.